જે સત્ય છે એ તારી પાસે અમે જાણવા આવ્યા છીએ. પછી આ બધા કૌટુંબિક પરિવારો એની સાથે પરામર્શમાં એ ઈચ્છે એ અમારે એની મદદ કરવાની, કાયદાકીય રીતે, સામાજિક રીતે, આખું ગુજરાત ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય ને બીજી દીકરીઓનું તારે પ્રેરણા સ્ત્રોત બનવાનું, તારે સમજાવવાનું છે. તને અહીંથી લઈ ગયા નથી બહાર આવી ત્યાં સુધી શું થયું નહીં મારે ખાલી સાચું ખાવ તારો ભાઈ બેઠો. અહીંયાથી પહેલાં અમને રાત્રે 12 વાગે લેવા આવ્યા. 3 જેન્ટ્સ પોલીસ અને 2 લેડીઝ પોલીસ હતી. જગાડીને એવું કીધું કે તમારે પોલીસ સ્ટેશન આવવાનું છે. એટલે અમને થોડીક વાર બીક લાગી કે હું હશે ને હું નહીં. તો મને એવું પૂછ્યું કે તારો મોબાઈલ ક્યાં છે. તો હું અંદરથી લઈ આવી અને મોબાઈલ આપી દીધો. પછી પપ્પા મારી જોડે જ હતા. અમને અહીંયાથી લઈ ગયા ડાયરેક્ટ પોલીસ સ્ટેશન. પછી ન્યાય એક સરે મારું નિવેદન લીધું, પપ્પાને હારે ન આવતું. પછી નિવેદન લીધા પછી એવું કીધું કે તમે અહીંયા બેસો, હજુ એક નિવેદન લેવાનું છે સવારે, પછી તમને છોડી દઈશું એમ. તો આખી રાત અમે બેઠા, પપ્પા મારી રાહે બેઠા. બીજા દિવસે 5 વાગ્યા સુધી નિવેદન લીધા, બધું લીધું. પછી 5 વાગે મેં રિક્વેસ્ટ કરી કે મને એકવાર મારા પપ્પાને વાત કરવા દો એમ. પછી હું પપ્પાને મળીને મેં એવું કીધું કે તમે ઘરે જતા રહ્યો એમ. પછી એ ઘરે આવતા રહ્યા અને મને નૈન્યા રાખી. બીજે દિવસે અમને રાત્રે પાછા સિટી પોલીસ સ્ટેશનમાં સુવા માટે અમને ત્યાં લઈ ગયા. પછી ત્રીજા દિવસે સવારે અમારા ફિંગરપ્રિન્ટને એની કંઈક પ્રોસેસ હશે એ બધી કરાવી અને પાછા અમને અહીંયા લઈ આવ્યા LCB ઓફિસમાં. અને ત્યાં સાયબરના સર ને એ બધા લોકો હતા. પાછું નિવેદન લેવાનું ચાલુ, એક પછી એક 4 જણાના નિવેદન લેતા ગયા એવું કર્યું. પછી બપોર પછી નહીં, રાતના SP સર આવ્યા પાછા. ત્યારે અહીંયા LCB વાળા સર કંઈક રજા ઉપર હતા એવું કંઈક હતું. અને મારા જે મેન આરોપી છે મનીષભાઈ, એને SP સરે બોલાવ્યા અને ત્યાં લઈ ગયા. એની પાસે બધું બોલાવડાવ્યું અને એને મારતા હતા તો મને બોલાવી, મને ત્યાં ઊભું રહીને બધું બતાવ્યું કેવી રીતે મારે છે. પણ તોય હું કાંઈ બોલી જ નહીં. પછી મને બેસાડી દીધી અને પછી પાછા અમને રાત્રે સિટી પોલીસ સ્ટેશનમાં સુવા માટે લઈ ગયા અને ત્રીજા દિવસે લઈ આવ્યા. પછી પાછા અમારા હતું એ નહીં પ્રોસેસ કે નિવેદન લીધા, આ કર્યું તે કર્યું, સરઘસ કઢાવ્યું અને રિકન્સ્ટ્રક્શન કર્યું એ બધું. પછી આવીને પાછી મને બોલાવી, મને કે હજી તું ખોટું બોલે છે કે. મેં કીધું સર મેં આટલા બધા નિવેદન આપ્યા, મારે ખોટું બોલવું હોત તો હું પહેલાં જ બોલી ગયું હોત. તો પછી મને બેહાડી નીચે અને પગ લાંબા કરાવીને પગના તળિયામાં પેલો બેલ્ટ આવે ને એનાથી પટ્ટેથી માર્યા. કોણ ત્યાં હાજર હતું? ત્યાં 2 લેડીઝ હતી. એક પરમાર કરીને છે, PS છે કે PI છે મને ખ્યાલ નથી. પછી એક સાયબરના મેઇન સર છે AM પરમાર એ હતા. એક બીજા રાઇટર છે LCB ના એ હતા અને એક સાયબરના સર જોડે એક રાઇટર હતા. એટલે આ જયારે માર્યું ત્યારે બીજો ત્રાહિક વ્યક્તિ કોઈને હાજર હતું? અન્ય વ્યક્તિઓ કોઈ? ના, બીજું કોઈ નહોતું. આ જે AM પરમાર સર છે ને એના કહેવાથી જ મને માર્યું. અને લેડીઝ પોલીસ અમારી લેડીઝ પોલીસ હતી. કેટલીક વાર કપાટ 5-6 વાર પટ્ટા માર્યા છે. પછી તોય છેક સુધી મારું નિવેદન તો એનું જ હતું. અને પછી અમને એવું કીધું કે જજ સાહેબના બંગલે લઈ ગયા અને ત્યાં કંઈક પ્રોસેસ કરવાની હતી. પછી પાછા લઈ ગયા. પછી કાંઈ નહીં, જજ તો એ જ તે કે સિટી પોલીસ સ્ટેશન મૂકી આવ્યા, સવારે લઈ ગયા અને બીજા દિવસે પછી કોર્ટ હતી. બપોર પછી કોર્ટે લઈ ગયા ને ત્યાંથી ડાયરેક્ટ જેલ. એ લોકોને એવું હતું કે મારા સરને જે મારે છે ને એનાથી હું બીને હું એને કંઈક કહી દઈશ એમ. પણ એવું કંઈ થયું જ નહીં. ખોટું કર્યું જ નથી.
અને લેટર તમને ઓરિજિનલ આપ્યો એવું તમારું કહેવાનું છે, હા સાઈન એ ઓરિજિનલ, હા સાહેબ અને તમે ખાલી ટાઈપ કરી હા. દીધું, તમને સીંધ્યું તમે કરી દીધું, હા તમારું એટલું જ કહેવાનું. હા લેટર તમારા કોમ્પ્યુટરમાં નથી બન્યું, નહીં કોરેકોરો લેટર હા આવ્યો, સાઈન ઓરિજિનલ લેટર ઓરિજિનલ લેટર આવ્યો. સાઈન અને સિક્કાવાળું ઓકે. અને રિકન્સ્ટ્રક્શન 2 વાર કરાયું. હા 2 વાર કિશોરભાઈ ઓફિસે આવતા જતા કઈ હા ઘણી વાર આવતા હોય જતા હોય ને એને કંઈક ટાઈપ કરવાનું હોય તો એ આવતા હોય તમારી આગળ જ કરાવતા હા મારી આગળ કિશોરભાઈ પોતે તમારી હા. ત્યાં ટાઈપ કરાવતા હા કિશોરભાઈ પોતે તમારી હા. ત્યાં ટાઈપ કરાવતા હા એટલે રિકન્સ્ટ્રક્શન અધૂરું કરીને પછી વળતે દી ઓફિસે લઈ ગયા ને તમે. હા પહેલા દિવસે રોડ ઉપર અકાયા હા અને બીજા દિવસે બીજા દિવસે પાછું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું ઓફિસનું ઓફિસ. તે દિવસ ખાલી વરઘોડો જ કાઢ્યો હા. પહેલે દિવસે હા. આબરૂ જ લીધી આપણી હા જાતમાં. પછી બીજે દિવસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું ઓફિસનું નહીં મોઢે બંધાયું નતું કાંઈ નતું એમને જ હતું. ખુલ્લે ખુલ્લે હા ખુલ્લે ખુલ્લે જ હતું. એસપી ઓફિસમાં જ્યારે મીડિયાનું શૂટિંગ હતું ત્યારે એમને જ હતું. પોલીસની કાર્યવાહી બેટા તમને વ્યાજબી લાગી નહીં તો આપણે આની ઉપર કઈ કાર્યવાહી કરો એવો તમે ઈચ્છો છો? શું કરવું છે આપણે? તમારી યારે ખોટું કર્યું એની શું સજા? જેમની ઈચ્છા એ તો કાંઈ વાંધો હા, નહીં. અમે સહી જીવી. કાયદા કાનૂનમાં જે આવતું હોય હા